હેલો ફ્રેન્ડ્સ, કિચન માં આપનું સ્વાગત છે। તો આજે અમારા નવરાત્રીનો છેલ્લો ઓર્ડર છે। દશેરાનો હતો પણ દશેરાનો વરસાદ પડ્યો એટલે કેન્સલ થયો। એની બદલીમાં આજે કરવાનું છે। તો આજે હું આ પાઉંભાજી બનાવું છું ઓર્ડરની। તો સૌપ્રથમ આપણે એક તપેલામાં તેલ નાખી દઈશું। તો તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે આદુ, લસણ અને ડુંગળીને પીસી લઈશું મિક્સરમાં। એટલે આપણે આ જીરું નાખશું। જીરું સંકળાય એટલે આપણે આદુ, લસણ અને કાંદાની જે ગ્રેવી કરી છે એ ગ્રેવી આપણે નાખી દઈશું। ગ્રેવી સંકળાય છે ત્યાં સુધી ટમેટાની ગ્રેવી કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણી આ ભાજીની ગ્રેવી સરસ સંકળાઈ ગઈ છે કાંદા, લસણ અને આદુની પેસ્ટથી। હવે આપણે એની અંદર મસાલા કરશું। તો આપણે પહેલી ધાણા લઈશું 2 મોટા ચમચા, કારણ કે મારો ઓર્ડરનો છે એટલે વધારે છે। તીખા મરચાં તમે જે રીતે ખાતા હોય એ રીતે નાખવાના। પાઉંભાજીનો મસાલો તમે તેલમાં સાંકળો ત્યારે જ નાખો, તેનો ટેસ્ટ સરસ આવશે અને કલર પણ સરસ આવશે। કિચન કિંગ મસાલો નાખશું। આપણે જે ટમેટાની ગ્રેવી કરી છે એ ગ્રેવી પણ આપણે એની અંદર એડ કરી દઈશું। જેટલી વધારે હશે એટલી જ ભાજી સરસ બનશે। જલ્દી અને સરસ કરી જાય એના માટે આપણે એની અંદર મીઠું નાખી દઈશું। ટેસ્ટ પ્રમાણે મીઠું નાખશું। અને એનામાં 2 થી 3 ચમચી જેટલી ખાંડ ઉમેરશું, જેથી બધે ખટાશ મીઠાશ બેલેન્સ થઈ જાય। આ ભાજી માટેનો મેં બધા બાફી રાખ્યો તો એમાં બટાકા છે, ફુલાવર છે, ગાજર છે અને વટાણા પણ લીધા છે। વટાણા મેં અલગથી બોઇલ કર્યા છે, કારણ કે વટાણા ખાવામાં આખા આવે તો જ સારા લાગે છે। તમે તમારા મનપસંદ શાક અંદર પણ લઈ શકો છો। તો હવે આપણો આ ભાજી માટેની જે ગ્રેવી હતી એ એકદમ રેડી થઈ ગઈ છે। તમે જોઈ શકો છો સરસ કલર આવી ગયો છે અને તેલ પણ ઉપર આવી ગયો છે, એટલે આપણી આ ભાજીની ગ્રેવી રેડી છે। તો આપણે આ બાફેલી ભાજી છે એ અંદર એડ કરી દઈશું। તમે જોઈ શકો છો આપણો આખો તપેલો ભરાઈ ગયો છે ભાજીથી। એકદમ ટેસ્ટી અને ચટણીનો વઘાર કર્યો છે। આ લસણ વઘારી છે એને આપણે આની અંદર એડ કરી દઈશું, તો એનો ટેસ્ટ એકદમ સરસ આવશે। તો આપણો એકદમ સરસ ભાજી તૈયાર થઈ છે। તો હવે આપણે આ 2 લીંબુ લીધા છે, 2 લીંબુનો રસ પણ અંદર એડ કરી દઈશું। તો આપણી આ ભાજી રેડી છે અને ભાજીમાં આપણે માખણ નાખી તો એ ભાજી પણ સારી, આપણે માખણ નાખી તો ભાજી કહેવાય નહીં, એટલે આપણે માખણ પણ અંદર એડ કરશું। તો આ રેડી છે પાઉંભાજી, બટર પાઉંભાજી। મારો 100 જણાનો ઓર્ડર છે એ આજે મેં કમ્પ્લીટ કર્યો છે અને આ નવરાત્રીના છેલ્લો ઓર્ડર હતો એ મેં પૂરો કર્યો છે। અને હવે પછી જે દિવાળીના ઓર્ડર હશે તો એ દિવાળીના ઓર્ડર પણ તમારા હોય તો મને જરૂર આપશો, તો એ પણ હું પૂરા કરીશ। અને આ ઓર્ડર આજે મારો છેલ્લો નવરાત્રીનો। તો જય માતાજી, જય આશાપુરા। જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ।